જય હો માતા લક્ષ્મીની. મિત્રો, આજે અમે તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે સાંભળ્યા પછી તમે ક્યારેય રાત્રે સાવરણી ફેરવવી એટલે કે ઝાડુ કાઢવું કે કોઈને સાવરણી આપવી તેને હળવાશમાં નહીં લો. આ કથા માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ શાસ્ત્ર, વાસ્તુ અને કર્મના ગૂઢ રહસ્યોને ઉજાગર કરે છે. એવા રહસ્યો જેને આપણા પૂર્વજો જાણતા હતા, પણ આપણે આધુનિકતાની દોડમાં ભૂલતા જઈ રહ્યા છીએ. આ કથા છે એક એવા ઘરની જ્યાં ભક્તિ હતી, સંસ્કાર હતા, પરંતુ એક નાની ભૂલે માતા લક્ષ્મીને ઘર છોડવા પર મજબૂર કરી દીધા. એક સમયની વાત છે, જ્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અનંત ક્ષીરસાગરની દિવ્ય લહેરો પર આદિશેષનાગની શૈયા પર બિરાજમાન હતા. ક્ષીરસાગરનું એ દ્રશ્ય શબ્દોમાં વર્ણવવું કઠિન હતું. દૂધ જેવી ઉજ્જવલ લહેરો મંદ મંદ તરંગો સાથે હિલોળા લઈ રહી હતી, જાણે સ્વયં વેદોનો મૌન જપ કરી રહી હોય. શેષનાગની સહસ્ત્ર ફેણ દિવ્ય મણિઓથી પ્રકાશિત હતી. દરેક મણિમાંથી નીકળતો પ્રકાશ સંપૂર્ણ બ્રહ્માંડને શાંત અને પવિત્ર કરી રહ્યો હતો. ભગવાન વિષ્ણુના મુખ પર અસીમ કરુણા અને ગંભીરતાનો ભાવ હતો. તેમના નેત્રો અર્ધ મીચાયેલા હતા, જાણે તેઓ સંપૂર્ણ સૃષ્ટિનું સપનામાં પણ સંરક્ષણ કરી રહ્યા હોય. તેમના વક્ષસ્થળ પર કૌસ્તુભમણિ અસાધારણ તેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો. હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સૃષ્ટિના સંતુલનનું પ્રતીક બની રહ્યા હતા. ચારે બાજુ દિવ્ય અપ્સરાઓ મંદ સ્વરમાં સ્તુતિ ગાઈ રહી હતી. દેવ ગંધર્વોના વાદ્યયંત્રોમાંથી અલૌકિક નાદ ગૂંજી રહ્યો હતો. વાતાવરણમાં ચંદન, કમળ અને ધૂપની સુગંધ પ્રસરેલી હતી. એવું લાગતું હતું જાણે સમય સ્વયં થંભી ગયો હોય. તે જ ક્ષણે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણો પાસે કમળ પર બિરાજમાન હતા. તેમના મુખ પર સૌમ્યતા હતી, પણ દૃષ્ટિમાં સૃષ્ટિની તમામ હલચલનું જ્ઞાન ઝલકી રહ્યું હતું. એ દિવ્ય લોકમાં ના કોઈ ચિંતા હતી, ના કોઈ ભય, માત્ર શાંતિ, મર્યાદા અને ધર્મની પ્રતિષ્ઠા હતી. અને ત્યારે જ આ પરમ શાંત વાતાવરણમાં દેવર્ષિ નારદનો નારાયણ નારાયણનો મધુર સ્વર ગુંજી ઉઠ્યો, જે આવનારી એક ગૂઢ કથાનો સંકેત હતો. પણ આજે તેમના મુખ પર ઉત્સાહ નહીં, પરંતુ ચિંતા હતી. ભગવાન વિષ્ણુએ પૂછ્યું, હે નારદ, આજે તમારું મન આટલું વ્યાકુળ કેમ છે? નારદજી બોલ્યા, હે પ્રભુ, પૃથ્વીલોકમાં મેં જોયું કે ઘણા ઘરોમાં દિવસ-રાત મહેનત કર્યા પછી પણ ગરીબી વધતી જાય છે. મેં જોયું કે કેટલાક ઘરોમાં રાત્રે સાવરણી ફેરવવામાં આવે છે અને થોડા સમય પછી ત્યાં કલેશ, દેવું અને દુઃખ આવી જાય છે. શું આ માત્ર સંયોગ છે કે તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે? ભગવાન વિષ્ણુએ ગંભીર સ્વરે કહ્યું, હે નારદ, આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે. આવ, હું તને એક કથાના માધ્યમથી આનો ઉત્તર આપું છું. પૃથ્વીલોકમાં ધર્મપુર નામનું એક પ્રાચીન નગર હતું. આ નગર પોતાના મંદિરો, ધર્મશીલ લોકો અને શુદ્ધ જીવન પદ્ધતિ માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતું. સવાર થતાં જ શંખનાદ ગુંજતો, ઘરોના દ્વાર પર દીવા પ્રગટતા અને સ્ત્રીઓ તુલસીને જળ અર્પણ કરતી. આ જ નગરની એક સાધારણ ગલીમાં એક નાનું ઘર હતું. આ ઘર હતું ગૌરી અને તેના પતિ રઘુનાથનું. ગૌરી સંસ્કારોમાં ઉછરી હતી. તેની માતાએ તેને શીખવ્યું હતું કે દીકરી, ઘરની સફાઈ એ માત્ર ધૂળ હટાવવાનું કામ નથી, આ ઘરમાં ઊર્જા જગાડવાનું સાધન છે. તેથી ગૌરી દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠતી, સ્નાન કરી સાફ વસ્ત્રો પહેરી સૌથી પહેલાં ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતી. પછી હાથમાં સાવરણી લઈને આખા ઘરની સફાઈ કરતી. સાવરણી લગાવતી વખતે તેના હોઠ પર એક જ વાક્ય, માં લક્ષ્મી મારા ઘરે પધારો, અમારા ઘરમાં સદા વાસ કરો. રઘુનાથ એક ઈમાનદાર વ્યાપારી હતો. તેની દુકાન નાની હતી, નફો પણ મર્યાદિત હતો, પણ તે ક્યારેય ખોટું તોલતો નહીં કે જૂઠું બોલતો નહીં. ઘરમાં ધન વધુ ન હતું, પણ શાંતિ, પ્રેમ અને સંતોષ ભરપૂર હતો. સાંજે બંને મળીને તુલસી પાસે દીવો પ્રગટાવતા અને ગૌરી અવારનવાર કહેતી, ધન ઓછું હોય તો ચાલશે, પણ મા લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહેવા જોઈએ. પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાવા લાગી. એક દિવસ એવો આવ્યો જ્યારે ગૌરી દિવસભર કામમાં વ્યસ્ત રહી. સવારથી જ રસોઈ, પૂજા, પાણી ભરવું, કપડાં અને પછી પડોશીની એક બીમાર સ્ત્રીની સેવા. ગૌરીને પળભરની ફુરસદ ન મળી. સાંજ પડતા પડતા અચાનક સંબંધીઓ આવી ગયા. ઘરમાં બાળકોના કિલકિલાટ ગૂંજી ઉઠ્યા. કોઈ આંગણામાં દોડી રહ્યું હતું, કોઈ માટીવાળા પગે અંદર આવી રહ્યું હતું. રઘુનાથે સ્મિત સાથે કહ્યું, ગૌરી, મહેમાન ભગવાન હોય છે, થોડું સહન કરી લે. ગૌરીએ થાકેલા સ્મિત સાથે માથું હલાવ્યું. હાજી, બસ જરા ચા મૂકી દઉં છું. રાત ઊંડી થવા લાગી. દીવાની જ્યોત ધીમી પડી ગઈ. બાળકો સૂઈ ગયા. સંબંધીઓ પણ વિશ્રામ કરવા ચાલ્યા ગયા. હવે જ્યારે ઘર શાંત થયું,
ત્યારે ગૌરીની નજર ફ્લોર પર પડી. આંગણામાં વેરાયેલી માટી, રસોડામાં પડેલા ચોખા, દ્વાર પર ફેલાયેલા કચરાના કણો. ગૌરીએ મનોમન કહ્યું, આખા દિવસની મહેનત અને ઘર ફરી ગંદુ? તેના ભીતર 2 અવાજો ઉઠ્યા. એક અવાજે કહ્યું, અરે સવારે સાફ કરી લેજે, રાત્રે સાવરણી ના મરાય. બીજો થાકેલો અવાજ ગણગણ્યો, બસ થોડુંક જ તો છે, આટલી સફાઈથી શું ફેર પડી જશે? ગૌરીએ સાવરણી તરફ જોયું. તે દિવાલના સહારે ટકેલી હતી. ક્ષણવાર માટે તેને તેની માતાની વાત યાદ આવી. દીકરી, રાત્રે સાવરણી ઉપાડવી એ ઘરની લક્ષ્મીને વિદાય કરવા જેવું હોય છે. ગૌરીએ માથું ઝટક્યું અને ધીમેથી બોલી, માં, હું કોઈ પાપ નથી કરી રહી, બસ ઘર સાફ કરી રહી છું. અને તે જ ક્ષણે રાતના અંધકારમાં તેણે સાવરણી ઉપાડી લીધી. જેવી સાવરણી ફ્લોર સાથે અથડાઈ, સર સર. હવા અચાનક ઠંડી થઈ ગઈ. દીવાની જ્યોત કાંપી ઉઠી. ગૌરી થંભી ગઈ. તેણે આજુબાજુ જોયું. અજીબ છે, હવા તો હતી જ નહીં. સાવરણી ચાલતા જેવું લાગ્યું જાણે ઘરનો સન્નાટો ભારે થઈ રહ્યો હોય. સાવરણીના દરેક પ્રહાર સાથે ગૌરીના મનમાં અજીબ બેચેની વધતી ગઈ. અચાનક સાવરણી તેના હાથમાંથી સરકી પડી. તે ગભરાઈ ગઈ. તે જ ક્ષણે તેને એવું લાગ્યું જાણે કોઈએ બહુ ધીમા સ્વરમાં કહ્યું હોય, રોકી લે ગૌરી. તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. કોણ? ગૌરીએ ધ્રુજતા અવાજે કહ્યું. પરંતુ સામે કોઈ નહોતું. દીવો બુઝાવા જ આવ્યો હતો. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પછી અંદરથી એક બીજો સ્વર ઉઠ્યો. આ વખતે ગંભીર, કરુણ અને ભારે. જેને તું ધૂળ સમજી રહી છે તે તારા કર્મોનું ફળ છે. ગૌરીએ સાવરણી નીચે મૂકી દીધી. હાથ જોડીને બોલી, માં, જો તમે હોવ તો ક્ષમા કરો, હું અજ્ઞાનતામાં કરી બાઠી. પણ ઉત્તરમાં માત્ર સન્નાટો હતો. તે રાત્રે ગૌરી મોડે સુધી સૂઈ ન શકી. તેને વારંવાર એવું લાગતું રહ્યું જાણે ઘરમાંથી કંઈક ચાલ્યું ગયું હોય, કંઈક અણદેખ્યું, કંઈક અમૂલ્ય. અને તે જ રાત્રે તે કથાનો અસલી ભયાનક અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો. રાતનો સમય હતો. આકાશમાં વાદળો છવાયેલા હતા. ચંદ્ર પણ ક્યાંક છુપાઈ ગયો હતો. ઘરની બહાર સન્નાટો હતો. એવો સન્નાટો જેમાં હળવો અવાજ પણ હૃદયના ધબકારા વધારી દે. થોડા દિવસો પહેલાંની એ રાતની ઘટના પછી ગૌરીનું મન અવારનવાર અશાંત રહેવા લાગ્યું હતું. ઘરની હવામાં હવે પહેલાં જેવી હળવાશ રહી નહોતી. એ જ રાત્રે દરવાજા પર અચાનક ટકોરા પડ્યા. ગૌરી ચોંકી ગઈ. આ સમયે વળી કોણ હોઈ શકે? તેણે દીવા તરફ જોયું. જ્યોત ફરી ધ્રુજી રહી હતી. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો સામે પડોશણ ઊભી હતી. ચહેરા પર ગભરાટ અને વાળ વિખરાયેલા હતા. પડોશણે ઉતાવળમાં કહ્યું, બહેન, માફ કરજો કે આટલી મોડી રાત્રે હેરાન કરું છું. ગૌરીએ ચિંતાતુર સ્વરે પૂછ્યું, શું થયું? પડોશણ બોલી, મારી સાવરણી તૂટી ગઈ છે. ઘરમાં બાળકોએ બહુ ગંદકી કરી છે. જો અત્યારે સાફ નહીં કરું તો સવારે મહેમાન આવવાના છે. પછી તેણે ધીમા અવાજમાં ઉમેર્યું, બસ થોડીક વાર માટે આપી દો, હમણાં જ પાછી આપી દઈશ. ગૌરીના મનમાં એક ક્ષણ માટે ફરી એ જ અવાજ ગુંજ્યો. રાત્રે સાવરણી આપવી શુભ નથી. તેને પોતાની સાસુની શિખામણ યાદ આવી. દીકરી, સાવરણી ઘરની લક્ષ્મી હોય છે, પરંતુ બીજી જ પળે તેના પર દયા હાવી થઈ ગઈ. બિચારી પરેશાન છે, થોડીવારમાં શું થઈ જશે? ગૌરીએ કશું બોલ્યા વગર દિવાલ પાસે રાખેલી સાવરણી ઉઠાવી લીધી. પડોશણના હાથમાં આપતે વખતે અચાનક ગૌરીના હાથ ધ્રુજી ગયા. તેના હોઠમાંથી અનાયાસે નીકળી ગયું, બસ ધ્યાનથી વાપરજો. પડોશણે હસીને કહ્યું, અરે બહેન, સાવરણીસ તો છે. અને તે ચાલી ગઈ. જેવો દરવાજો બંધ થયો, ઘરમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. દીવાની જ્યોત ઉલવાઈ ગઈ. ગૌરીએ પોતાના હૃદય પર હાથ રાખ્યો. ખબર નહીં કેમ મન ખૂબ ગભરાયેલું હતું. તે જ રાત્રે ગૌરીએ એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં એક તેજસ્વી સુવર્ણ સ્ત્રી ઘરની બહાર જતી દેખાઈ. ગૌરી દોડીને બોલી, માં, થોભો, મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. તે સ્ત્રી પાછી ફરી. આંખોમાં કરુણા હતી, પણ અવાજ કઠોર હતો. ગૌરી, તે રાત્રે સાવરણી નથી આપી. તે તારી લક્ષ્મીનું દાન કરી દીધું છે. માં, હું તો માત્ર મદદ કરી રહી હતી. ગૌરી રડી પડી. માં લક્ષ્મીએ કહ્યું, જે વસ્તુ ઘરની સમૃદ્ધિને જાળવી રાખે છે તેને અંધારામાં બીજાને આપવી એટલે પોતાના ભાગ્યને બીજાને સોંપી દેવું. જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે ગૌરી પરસેવે રેબઝેબ હતી. બીજી સવારે રઘુનાથની દુકાનથી ખરાબ સમાચાર આવ્યા. એ રાત પછી બધું જ ધીરે ધીરે વેરવિખેર થવા લાગ્યો. રઘુનાથનો વેપાર, જે વર્ષોથી પ્રામાણિકતાના આધારે ટક્યો હતો, તે અચાનક ડગમગવા લાગ્યો. જે દુકાને રોજ ગ્રાહકોની ભીડ રહેતી હતી ત્યાં દિવસભર સન્નાટો રહેવા લાગ્યો.
એક સાંજે રઘુનાથ થાકેલા અવાજે બોલ્યો, ગૌરી, કંઈ સમજાતું નથી. મેં નથી કોઈની સાથે બેઈમાની કરી કે નથી કોઈનો હક માર્યો, છતાં દરેક સોદો નિષ્ફળ જઈ રહ્યો છે. ગૌરી ચૂપ રહી. તેનું મન અંદરથી કાંપી રહ્યું હતું. ધીરે ધીરે ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. નાની નાની વાતો પર વગર કારણે ઝઘડા થવા લાગ્યા. ક્યારેક મીઠું વધી જતું તો ક્યારેક દીવો મોડો પ્રગટતો. રઘુનાથ ચીડાઈને કહેતો, પહેલાં આવું ક્યારેય નહોતું. ગૌરીની આંખોમાં આંસુ ભરાઈ આવતા. હું પણ તો એ જ છું. બાળકો જે પહેલાં હસતા રમતા રહેતા હતા, હવે વારંવાર બીમાર પડવા લાગ્યા. ક્યારેક તેજ તાવ તો ક્યારેક ડરીને રડી પડવું. એક રાત્રે નાનો દીકરો ઊંઘમાં ચીસ પાડી ઉઠ્યો, માં, કોઈ સાવરણી લઈને ઊભું છે. ગૌરીનું કાળજું ફાળ પડ્યું. અને પછી તેના પોતાના સપના. દર રાત્રે અલગ અલગ ભયાનક દૃશ્યો. ક્યારેક અંધારું આંગણું, ક્યારેક ઓલવાયેલો દીવો તો ક્યારેક ઘરમાં ભરતી ઠંડી હવા. પરંતુ જે રાત્રિના સપનાએ તેના આત્માને હચમચાવી દીધો તે અમાસની રાત હતી. તેણે જોયું કે ઘરનો દરવાજો આપોઆપ ખુલી ગયો છે. ધીમા ડગલે એક દિવ્ય તેજ બહારની તરફ વધી રહ્યું છે. સોનેરી વસ્ત્રો, કમળ જેવી આંખો, ચહેરા પર કરુણા પણ પીડા પણ હતી. માતા લક્ષ્મી, ગૌરી દોડી. ઓ માં થોભો, તમે ક્યાં જઈ રહ્યા છો? માતા લક્ષ્મીએ પાછા ફરીને જોયું. તેમના હાથમાં એક સાવરણી હતી, પણ તે ઊંધી પકડેલી હતી. ગૌરી રડતા રડતા બોલી, માં, મારાથી શું અપરાધ થયો છે? માતા લક્ષ્મીનો અવાજ શાંત હતો પણ કઠોર. ગૌરી, જ્યારે ઘરની મર્યાદા ઉલટાવી દેવામાં આવે છે ત્યારે લક્ષ્મીને પણ ઉલટા પગે પાછા ફરવું પડે છે. મેં તો અજ્ઞાનતામાં. ગૌરીનો અવાજ ગદગદિત થઈ ગયો. અજ્ઞાન પણ એક કર્મ હોય છે, દેવી બોલ્યા. રાત્રે સાવરણી ઉપાડવી અને તેનું દાન કરવું એ માત્ર વસ્તુ આપવી નથી, એ તો ઘરની સમૃદ્ધિ સોંપી દેવી છે. ગૌરી ચરણોમાં પડીને બોલી, માં, એક તક આપો, હું પ્રાયશ્ચિત કરીશ. માતા લક્ષ્મીની આંખોમાં ક્ષણભર માટે કરુણા છલકાઈ. તેમણે કહ્યું, જ્યાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ધન ટકી શકતું નથી. જ્યાં રાત્રે લક્ષ્મીના બહાર કરવામાં આવે છે ત્યાં કલેશ પ્રવેશ કરે છે. આટલું કહીને તેઓ દ્વાર ઓળંગી ગયા. અને જેવી ગૌરીએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો તેની ઊંઘ ઉડી ગઈ. ગૌરી પરસેવે રેબઝેબ હતી. હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. ડરના માર્યા ગૌરી ઘરની બહાર નીકળી રાતના સન્નાટામાં નદી કિનારે પહોંચી ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. અને મનમાં બસ એ જ પ્રશ્ન હતો કે તેનાથી એવી કઈ ભૂલ થઈ ગઈ જેણે તેના આખા જીવનને અંધકારમાં ધકેલી દીધું. ત્યારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. હવામાં કમળ અને ચંદનની સુગંધ ફેલાઈ ગઈ. ત્યારે માતા લક્ષ્મીએ કરુણ સ્વરમાં કહ્યું, હે પુત્રી, સાવરણી મારું પ્રતીક છે. દિવસમાં સાવરણી ફેરવવી એ મારું સ્વાગત છે, કારણ કે તે ઘરની પવિત્રતા, શિસ્ત અને શ્રમનો સંકેત આપે છે. પણ રાત્રે સાવરણી ફેરવવી એ મારું અપમાન છે, કારણ કે તે માત્ર ધૂળને નહીં પણ ઘરની સુખ સમૃદ્ધિ, શાંતિ અને શુભ ઊર્જાને બહાર ફેંકી દે છે. અને રાત્રે સાવરણી આપવી એ તો લક્ષ્મીનું દાન કરવા સમાન છે. આ સાંભળી ગૌરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને પ્રાયશ્ચિતનો માર્ગ પૂછવા લાગી. ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, જ્યાં પશ્ચાતાપ અને મર્યાદા હોય છે ત્યાં હું પોતે પાછી આવું છું. સાવરણીનું સન્માન કરો, નિયમોનું પાલન કરો અને દરરોજ સવારે કૃતજ્ઞતા સાથે ઘર સાફ કરો. આટલું કહીને દિવ્ય પ્રકાશ ધીરે ધીરે લુપ્ત થઈ ગયો. નદી ફરી શાંત થઈ ગઈ અને ગૌરીના મનમાં ભયની જગ્યાએ જ્ઞાને સ્થાન લીધું. તેણે ત્યાં જ સંકલ્પ કર્યો કે હવે સાવરણી તેના માટે માત્ર સળીઓનો ઝૂણો નહીં પણ માતા લક્ષ્મીનું પવિત્ર પ્રતીક હશે. માતા લક્ષ્મીના દિવ્ય દર્શન અને ઉપદેશ પછી ગૌરીનું જીવન જ બદલાઈ ગયું. તેણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના સૌથી પહેલાં ઘરની જૂની સાવરણીને સન્માનપૂર્વક અલગ મૂકી દીધી. કારણ કે હવે તે જાણી ચૂકી હતી કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી પરંતુ લક્ષ્મી તત્વનું પ્રતીક છે. આવતા જ શુક્રવારે, જે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ મનાય છે, તે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરીને નવી સાવરણી લાવી અને તેને ઘરે લાવતી વખતે મનોમન માને પ્રાર્થના કરી કે તેઓ ફરીથી તેના ઘરમાં વાસ કરે. ત્યારબાદ તેણે જૂની સાવરણીને અપમાનિત કર્યા વગર શ્રદ્ધાપૂર્વક નદીમાં વિસર્જિત કરી, જેથી તેની સાથે જોડાયેલી નકારાત્મક ઊર્જા પણ વહીને સમાપ્ત થઈ જાય. આ પછી તેણે આખા ઘરનું શુદ્ધિકરણ કરાવ્યું, દીવો પ્રગટાવ્યો, ધૂપ અગરબત્તી કરી, ગંગાજળનો છંટકાવ કર્યો અને દરેક ખૂણે મંત્રોચ્ચાર કર્યા. અને સૌથી મોટો સંકલ્પ એ લીધો કે સૂર્યાસ્ત પછી તે ક્યારેય સાવરણી નહીં ઉપાડે, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. કારણ કે હવે તેના માટે આ માત્ર નિયમ નહીં પણ માતા લક્ષ્મી પ્રત્યેની શ્રદ્ધા અને મર્યાદાનું પ્રતીક બની ચૂક્યું હતું.
ગૌરી દ્વારા કરવામાં આવેલા પ્રાયશ્ચિત અને નિયમોના પાલન પછી ધીરે ધીરે તેના જીવનમાંથી ભયનો અંધકાર દૂર થવા લાગ્યો. જે ડર દર રાત્રે તેના મનને ઘેરી લેતો હતો તે હવે શાંતિમાં બદલાઈ ગયો હતો. નકારાત્મક ઘટનાઓ જે કારણ વગર તેના ઘર પર આવી પડતી હતી, અચાનક બીમારીઓ, કલેશ, બેચેની અને નુકસાન, બધું એક પછી એક અટકી ગયું. ઘરનું વાતાવરણ જે પહેલાં ભારે અને ઉદાસ રહેતું હતું તે હવે હળવું અને સકારાત્મક અનુભવા લાગ્યું. બાળકોનું હાસ્ય ફરી ગૂંજવા લાગ્યું અને રઘુનાથના ચહેરા પર પણ ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવ્યો. સૌથી અદ્ભુત પરિવર્તન ત્યારે દેખાયું જ્યારે સંધ્યા સમયે પ્રગટાવવામાં આવેલો દીવો હવે ધ્રુજ્યા વગર કે ઓલવાયા વગર સ્થિર અને શાંત બળવા લાગ્યો. જાણે તે પોતે જ આ વાતનો સંકેત આપી રહ્યો હોય કે ઘરમાં ફરીથી સંતુલન, પવિત્રતા અને માતા લક્ષ્મીની કૃપા પાછી ફરી છે. અને તે સ્થિર દીવાની જ્યોતમાં ગૌરીને એ અનુભૂતિ થવા લાગી કે જ્યાં મર્યાદા, શ્રદ્ધા અને જ્ઞાન હોય છે ત્યાં અંધકાર ટકી શકતો નથી. ભગવાન વિષ્ણુએ ગંભીર પરંતુ કરુણ સ્વરે દેવર્ષિ નારદ સામે જોઈને કહ્યું, હે નારદ, નિયમ તોડવો એ અજ્ઞાન હોઈ શકે છે અને અજ્ઞાન ક્ષમ્ય પણ છે. પણ જ્યારે મનુષ્યને સત્યનું જ્ઞાન થઈ જાય, શાસ્ત્રોની ચેતવણી સમજાવી દેવામાં આવે અને તેમ છતાં તે નિયમોનું ઉલ્લંઘન કરે તો તે ભૂલ નહીં પણ સ્વયં દુર્ભાગ્યને આમંત્રણ આપવા સમાન છે. કારણ કે ત્યારે કષ્ટ બહારથી નથી આવતું પરંતુ પોતાના જ કર્મોમાંથી જન્મ લે છે. આ સાંભળીને નારદજીએ શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવ્યું. તેમની આંખોમાં ગહેન વૈરાગ્ય અને કરુણા છલકાઈ ઉઠી અને તેઓ બોલ્યા, હે પ્રભુ, આપે જે ગૂઢ સત્ય અને મર્યાદાનું જ્ઞાન મને આપ્યું છે, હું આ દિવ્ય કથાને પૃથ્વીલોક પર ચોક્કસ સંભળાવીશ, જેથી મનુષ્ય સમય રહેતા જાગૃત થઈ જાય, નિયમોનું સન્માન કરે અને અજ્ઞાનતાને વશ થઈને નહીં પરંતુ વિવેક સાથે પોતાનો જીવનપથ પસંદ કરે. આટલું કહીને નારદજીએ વીણા ઉઠાવી અને નારાયણ નારાયણનો મધુર જાપ કરતા લોક કલ્યાણના સંકલ્પ સાથે પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યું. મિત્રો, હવે આ પ્રશ્ન માત્ર કથાનો નથી પરંતુ તમારા પોતાના જીવનનો છે. શું તમે પણ ક્યારેય અજાણતા રાત્રિના સમયે સાવરણી એટલે કે ઝાડુ લગાવો છો અથવા કોઈને સાવરણી ઉધાર આપી દો છો? એવું વિચારીને કે આનાથી શું ફરક પડશે? કારણ કે આ નાની એવી બેદરકારી ક્યારે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિને પ્રભાવિત કરવા લાગે છે તેનો અહેસાસ આપણને ત્યારે થાય છે જ્યારે પરિસ્થિતિઓ આપણા નિયંત્રણની બહાર વહી જાય છે. જો આ કથા તમારા મનમાં ક્યાંય ને ક્યાંય વસી ગઈ હોય અને તમને તમારા કર્મો તથા આદતો પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી રહી હોય તો તેને માત્ર વાર્તા સમજીને છોડશો નહીં પરંતુ તેને એક ચેતવણી અને શીખ તરીકે સ્વીકારજો. અને જો તમારા હૃદયમાં માતા લક્ષ્મી પ્રત્યે શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં શ્રદ્ધાભાવથી જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો. આ જ્ઞાનને તમારા પ્રિયજનો સુધી પહોંચાડવા માટે કથાને શેર કરો જેથી તેઓ પણ અજાણતા થતા દોષોથી બચી શકે. અને આવી જ શાસ્ત્ર, કથા અને રહસ્યોથી ભરેલી વાર્તાઓ માટે અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સાચા સમયે મળેલું જ્ઞાન જ આવનારા દુર્ભાગ્યથી રક્ષા કરે છે.